ગુડ મોર્નિંગ બચ્ચા પાર્ટી એન્ડ વેલકમ ટુ ધ ક્લાસ ઓફ ફિઝિક્સ વિથ સીડી પટેલ. અને આજે આપણે ભણવાના છે નવો ક્વેશ્ચન. ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મેળવી ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે કે ગુણોત્તર સમજાવો. અને બોહરના અધિતર્કની મદદથી બોહર મેગ્નેટોન સમજાવો. જો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, પરંતુ આ ક્વેશ્ચન ભણતા પહેલાં આપણે પ્રીવિયસ લેક્ચરમાં જે ભણ્યા એની થોડીક વાતો કરીએ. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ગૂંચડા વડે જે ટોર્ક રચાય છે એ ટોર્કનું સમીકરણ મેળવ્યું. અને એ ગૂંચડું જે છે એ ગૂંચડાની ડાયપોલ મોમેન્ટ આપણને મળે છે કંઈક. તો એ ડાયપોલ મોમેન્ટ વિશે આપણે શીખ્યા. હવે જો ગૂંચડામાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય અને વિદ્યુત પ્રવાહને કારણે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર રચાય છે અને એ ગૂંચડું ચુંબક તરીકે વર્તે છે અને એને જો કંઈક ડાયપોલ મોમેન્ટ હોય તો બોહર નામના વૈજ્ઞાનિકે એવું વિચાર્યું. જુઓ શું વિચાર્યું કે પરમાણુની અંદર, પરમાણુનું બંધારણ આપણને બધાને ખબર છે કે પરમાણુના કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ, આ ન્યુક્લિયસ છે અને ન્યુક્લિયસમાં શું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. અને એની ફરતે કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એમાં પ્રોટોન ધન વીજભારિત, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત, ન્યુટ્રોન ન્યુટ્રલ છે. આ તો આપણે ભણી ગયા 10માં, આપણને ખ્યાલ છે. તો આપણે ભણ્યા કે ભાઈ આ જે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચડું છે એની અંદરથી જ્યારે પ્રવાહ પસાર કરીએ તો એની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને ચુંબકીય ક્ષેત્રના કારણે આ જે ગૂંચડું છે એ ચુંબક તરીકે વર્તે છે અને એને કંઈક ડાયપોલ મોમેન્ટ હોય. તો શું બોહરે એવું કીધું કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન છે એ પણ આ પ્રકારે જ ગતિ કરે છે વર્તુળાકાર માર્ગે? ગૂંચડામાં પણ આ પ્રકારે, આ ગૂંચડું જ છે સમજી લો. તો ગૂંચડામાં પણ જ્યારે વિદ્યુત પ્રવાહ વહે તેમાં ડાયપોલ મોમેન્ટ મળે. તો જો ઇલેક્ટ્રોન આ કક્ષામાં ભ્રમણ કરશે તો પ્રવાહ રચાશે. પ્રવાહ રચાય ને, I = આ વિદ્યુત ભાર છે Q/T. ઇલેક્ટ્રોન છે, આ વિદ્યુત ભાર છે, ઋણ વિદ્યુત ભાર. તો પ્રવાહ રચાશે અને પ્રવાહ રચાશે તો મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો શું ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે? તો જવાબ છે હા, મળશે. તો એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મેળવવાનું છે. અને આ સમીકરણ મેળવી અને બે અગત્યના રિઝલ્ટ, એક ગાયરોમેગ્નેટિક ગુણોત્તર અને બીજું બોહર મેગ્નેટોન, એ સમજવાનું છે આની અંદર. ક્લિયર? ઓકે. તો જુઓ સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન. ઓકે, અહીંયા કાઢી નાખું જરા. તો જુઓ થિયરી જોડે જોડે લખતા જઈશું અને સમજતા પણ જઈશું. તો બોહરે હાઇડ્રોજનનું પરમાણુના મોડેલ એક લઈ લીધું, હાઇડ્રોજન પરમાણુનું મોડેલ. ક્લિયર? ઓકે. તો એમાં શું હતું? તો જો હાઇડ્રોજન પરમાણુનું મોડેલ, અને પરમાણુ મોડેલમાં શું હોય ભાઈ? તો હમણાં જ સમજાવીએ એ પ્રમાણે પરમાણુનું બંધારણ કે આ ન્યુક્લિયસ છે બરાબર, એમાં ZE, આ પ્લસ ZE પ્રોટોનની સંખ્યા, Z ખ્યાલ છે ને, XZE. Z એ શું દર્શાવે છે? પ્રોટોનની સંખ્યા. ક્લિયર? ઓકે. અને ઇલેક્ટ્રોન જે છે એ કક્ષામાં ગતિ કરે છે. આ ઇલેક્ટ્રોન દર્શાવે છે આપણે. ઓકે, E. ઇલેક્ટ્રોન વીજભારિત છે, કેવો? ઋણ વીજભારિત છે. ક્લિયર? તો હવે આ ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરશે, ફરશે, તો એના કારણે શું રચાશે ભાઈ? વિદ્યુત પ્રવાહ રચાય છે. ક્લિયર? ઓકે. તો આપણે જોડે જોડે લખતા પણ જઈએ એટલે થિયરી કેવી રીતે લખાય એ તમને ખ્યાલ આવશે. ઓકે, હા. તો જુઓ અહીંયા આગળ, અહીંયાથી જ સ્ટાર્ટ કરીએ થિયરીની કે ભાઈ આકૃતિમાં હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલને દર્શાવેલ છે.
અહીંયા આગળ દર્શાવેલું છે આ પ્રમાણે છે. ઓકે, અહીંયા લખીએ કે અહીં ઇલેક્ટ્રોન જે શું છે, ઋણ વિદ્યુતભાર છે, બરાબર, એ પ્લસ ઝેડી, આ પ્લસ ઝેડી વિદ્યુતભાર છે, બરાબર, પ્રોટોનની વાત છે, બરાબર, ધરાવતા સ્થિર અને ભારે ન્યુક્લિયસ, હેવી ન્યુક્લિયસ છે ને, ભારે ન્યુક્લિયસની આસપાસ આ ઇલેક્ટ્રોન વિદ્યુતભારની વાત ચાલે છે, ઋણ વિદ્યુતભારની. આર ત્રિજ્યાના, અહીંયાથી ત્રિજ્યા કેટલી છે એની, આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, કક્ષામાં ગતિ કરતું એટલે, બરાબર, આસપાસ આર ત્રિજ્યાના નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ઓકે, હવે આ ઇલેક્ટ્રોન અહીંયા આગળ ગતિ કરે છે, ફરે છે આર ત્રિજ્યાના વર્તુળમાં. તો આ ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે, એટલે કે તેના કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. તો વિદ્યુત પ્રવાહ રચાતો હોય તો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ Q/T થાય. પણ અહીંયા આગળ કોના કારણે રચાય છે, ઇલેક્ટ્રોનના કારણે. આપણે એટલે શું લખીશું, E/T, જ્યાં T એ એક પરિભ્રમણ માટે લાગતો સમય છે. ક્લિયર છે? ઓકે, તો વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E/T થશે. આપને પ્રવાહનું સૂત્ર મળ્યું. ઓકે, હા, હવે ધારો કે R એ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે, બરાબર, આ ઇલેક્ટ્રોન જે કક્ષામાં ફરે છે એની ત્રિજ્યા છે, અને આ ઇલેક્ટ્રોન છે એ v જેટલા વેગથી, રેખીય વેગ v થશે આનો. જો આનો વેગ છે એ સ્પર્શકની દિશામાં હોય આ પ્રમાણે, ક્લિયર, v જેટલા વેગથી કક્ષામાં એટલે કક્ષીય ઝડપથી ગતિ કરે છે. ક્લિયર? ઓકે, તો ચલો આ લખીએ વસ્તુ આપણે કે અહીં ધારો કે R એ ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા છે તથા તાથા નહીં, હા, કાથા ગાથા તાથા એવું નહીં, તથા v એ તેની કક્ષીય ઝડપ છે, બરાબર, આ કક્ષામાં ગતિ કરે છે તો કક્ષીય ઝડપ છે. પરંતુ આ ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરતો હોય તો આ દિશામાં થશે, એટલે કે સ્પર્શકની દિશામાં હોય. ઓકે, તેથી ઝડપ બરાબર, ચલો સૂત્ર લઈ લઈએ કે ભાઈ ઝડપ બરાબર શું થાય, તો અંતર ભાગ્યા સમય થશે. ઓકે, તો કક્ષીય ઝડપ શું છે, v, મૂલ્ય લખવાનું છે આપણે એનું, v બરાબર, ચલો અંતર કેટલું થશે, તો આ વર્તુળના પરિઘ જેટલું, એટલે કેટલું થાય, 2πr ભાગ્યા લાગતો સમય એટલે કે t. તો v બરાબર 2πr/t થાય. ક્લિયર? ઓકે, હવે આની અંદરથી આપણે t ને કરતા બનાવીએ. જુઓ તો t ઇઝ ઇક્વલ ટુ 2πr/v થાય. આને સમીકરણ નંબર 1 આપી દઈએ, આને સમીકરણ નંબર 2 આપી દઈએ. તો આ સમીકરણ નંબર 2 એટલે કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, એટલે કે t ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, જુઓ t ની કિંમત સમીકરણ 1 માં મૂકતા જો મૂકીએ શું ઇક્વેશન મળે છે, તો I ઇઝ ઇક્વલ ટુ E છેદમાં, ચલો t ની જગ્યાએ શું મૂકવાનું હવે, 2πr/v. તો નીચે 2πr/v છે, ઉપર જતો રહેશે એટલે આ પ્રમાણે લખાશે. તો I ઇઝ ઇક્વલ ટુ EV છેદમાં 2πr, અને સમીકરણ નંબર 3 આપી દઈએ. ક્લિયર? તો હવે વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપણને આટલું મળશે કે I ઇઝ ઇક્વલ ટુ EV
છેદમાં 2πr. હવે આની અંદરથી હવે આટલો વિદ્યુત પ્રવાહ વહે છે. હવે આ વિદ્યુત પ્રવાહને કારણે આમાં શું થશે ભાઈ? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, અને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો એની સાથે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ સંકળાશે. ક્લિયર? અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણને મળશે. અને અહીંયા આગળ આપણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને આપણે ગૂંચળા માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટને કેવું એમ લખતા હતા ને, એમ વડે દર્શાવતા હતા, એમ બરાબર IA, અને સદિશ સ્વરૂપે આ પ્રમાણે લખતા. તો આ છે કક્ષી ગતિ કરે છે, તો એના માટે આપણે એને મ્યુ એલ વડે દર્શાવીશું. તો મ્યુ એલ બરાબર IA. ક્લિયર? ઓકે. પણ આપણે આ લખીએ, આ તો મેં તમને સમજાવ્યું બરાબર, પણ આપણે એને વ્યવસ્થિત રીતે લખીએ. જો તો હવે અહીંયા દેખાશે તમને, હા હજી 2 લાઈન લખીએ એટલી જગ્યા છે કે હવે આ ઇલેક્ટ્રોનથી રચાતા વિદ્યુત પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ એલ મળે છે, અથવા તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે છે. આપણે મ્યુ એલ હાલ લખતા નથી, મળે છે. જેને હવે લખીએ કે જેને મ્યુ એલ વડે દર્શાવાય છે. ક્લિયર? ચલો દેખાય છે? હા દેખાય. તો આ ઇલેક્ટ્રોનથી રચાતો જે વિદ્યુત પ્રવાહ છે, હવે એના સાથે ચુંબકીય ક્ષેત્ર સંકળાય, અને એના કારણે એની સાથે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ સંકળાયેલી હોય, અને એ ડાયપોલ મોમેન્ટને આપણે મ્યુ એલ વડે દર્શાવીએ છીએ. ક્લિયર છે? ઓકે. તો મ્યુ એલ બરાબર ઇક્વેશન લખી દે. પહેલાં આનો સ્નેપશોટ લઈ લો, અથવા તો લખી દો પોઝ કરીને. ઓકે, ચલો લખાઈ ગયું, અથવા સ્નેપ લેવાઈ ગયો. માં વાર ના થાય, પોઝ કરી અને સ્નેપ લઈ લેવાનો. ચલો ઓકે. તો હવે કાઢી નાખું. હા બરાબર. ઓકે, જો આ બાજુનો ભાગ કાઢી નાખીએ છીએ આપણે. તો અહીં ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મ્યુ એલ વડે દર્શાવ્યું, તો મ્યુ એલ ધેરફોર મ્યુ એલ બરાબર શું થશે? I into A. ક્લિયર? ઓકે. જ્યાં I જડત્વની ચાક માત્રા અને એ શું છે? તો વર્તુળનું ક્ષેત્રફળ. ક્લિયર? ઓકે. સોરી, I જડત્વની ચાક માત્રા નહીં, હા, I પ્રવાહ છે અહીંયા. હા ઓકે. તો એ શું છે? તો આ જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, સોરી, આ જે વર્તુળ બને છે એ વર્તુળનું ક્ષેત્રફળ છે. તો એ બરાબર શું થાય? πr². અને અહીં હું આ રીતે લખીએ, ચલો એને, કે અહીં એ બરાબર πr², અને વિદ્યુત પ્રવાહ I, ચલો I કેટલો છે? EV/2πr. EV/2πr ની કિંમત હવે આની અંદર મૂકીએ, આપણે મ્યુ એલમાં મૂકીએ. તો જુઓ I બરાબર શું છે? EV/2πr ઇન્ટુ A બરાબર πr². ની કિંમતો સમીકરણ આપણે 2 અને આને સમીકરણ નંબર 4 આપી દઈએ. સમીકરણ 4માં મૂકતા બરાબર છે? આ લખથી લખજો તમે અહીં આ પ્રમાણે. તો જુઓ શું રહ્યું અહીંયા આગળ? R કેન્સલ, પાઈ કેન્સલ. ઓકે. તો તમને આ જે મ્યુ એલ છે, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એ મ્યુ એલ મળશે EV/r/2. તો જુઓ અહીંયા આગળ
EVR ચુંબકીય ડાયપોલ મોમેન્ટ EVR બાય 2 મળે છે. હવે આ ઇલેક્ટ્રોન છે તો એ ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરે છે. તો કક્ષામાં ગતિ કરતો હોય તો એનું વેગમાન એ કક્ષીય કોણીય વેગમાન કહેવાય. અને કક્ષીય કોણીય વેગમાનને આપણે L વડે દર્શાવીએ છીએ. તો જો અહીંયા લખીએ તો કોણીય વેગમાન વિશે આપણે 11માં ભણી ગયા ખૂબ સારી રીતે. જે કેટલાકને યાદ હશે, કેટલાકને યાદ નહીં હોય, બરાબર. તો આપણે એવું માનીએ કે તમને લોકોને યાદ છે. જે લોકોને યાદ નથી એ લોકોને હું ફરીથી અહીંયા થોડુંક સમજાવી દઉં કે કક્ષીય કોણીય વેગમાન કોને કહેવાય. કોણીય વેગમાનને આપણે L વડે દર્શાવતા હતા. તો પહેલાં આપણે અહીંયા આગળ લખી દઈએ કે અહીં ઇલેક્ટ્રોન કક્ષામાં ગતિ કરે છે. તેથી તેનું વેગમાન એ કેવું વેગમાન કહેવાય? તો કક્ષીય કોણીય વેગમાન, જેને આપણે L વડે દર્શાવીએ છીએ. L મળે છે. કક્ષીય કોણીય વેગમાન L મળે. તો કક્ષીય કોણીય વેગમાન અને કોણીય વેગમાન L બરાબર જો તમને ખબર હોય તો R ક્રોસ P, બરાબર. વેગમાન એટલે આ છે વેગ છે. હવે ઇલેક્ટ્રોનનું કંઈક દળ હશે, બરાબર. અને દળ અને વેગનો ગુણોત્તર એટલે શું કહેવાય? વેગમાન P. અને વેગમાન એ વેગની દિશામાં જ હોય. ક્લિયર? R તો એનું અંતર છે જે આની સાથે કેટલો ખૂણો બનાવે છે? 90નો ખૂણો બનાવે છે, બરાબર. તો આને લખવું હોય તો કક્ષીય કોણીય વેગમાનને આપણે L વડે દર્શાવીએ તો L બરાબર સદિશ R ક્રોસ સદિશ P થાય. તો ક્રોસ છે એટલે હા, ચલો મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો L બરાબર RP સાઇન થીટા, પણ થીટા હંમેશા 90 હશે એટલે કે થીટા બરાબર 90 ડિગ્રી છે. તો સાઇન 90ની વેલ્યુ 1, L બરાબર RP સાઇન 90 અને સાઇન 90 બરાબર 1, તો L બરાબર RP થાય. બોલો, ક્લિયર? ઓકે. પરંતુ P બરાબર P ઇઝ ઇક્વલ ટુ શું છે? MV. પણ આ M એટલે કોના માટે છે? ઇલેક્ટ્રોન માટે. ગતિ કોણ કરે છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનું દળ આવશે અહીંયા આગળ, જેને આપણે ME કહીએ. ME ઇન્ટુ V, માસ ઓફ ઇલેક્ટ્રોન. ઓકે. તો હવે આની કિંમત આમાં મૂકી દો તો L બરાબર R ME ઇન્ટુ V. ચલો, તો આ શું થઈ ગયું? કક્ષીય કોણીય વેગમાન L બરાબર RME ઇન્ટુ V. હવે આ સમીકરણ છે, આ સમીકરણ નંબરને 5 આપી દો. આ 4 આપેલું છે એટલે, અને આને 6 આપી દો. તો સમીકરણ 5 અને 6નો ગુણોત્તર લેતા જો ટેક્સ્ટબુકની અંદર એવું કર્યું છે કે મ્યુઅલ છે ને આને આ એલના ટર્મ્સમાં લઈ જવા માટે ડાબી બાજુ એને એમી વડે ગુણ્યું છે ને એમી વડે ભાગ્યું છે ને એવા બધા નાટક આપણે કરવા નથી. આપણે કક્ષીય કોણીય વેગમાન મળે ઇલેક્ટ્રોનનું, તો કક્ષીય કોણીય વેગમાન મળે છે તો આ મ્યુઅલ અને એલનો ગુણોત્તર લઈ લો એટલે ડાયરેક્ટ તમારો ગાયરોમેગ્નેટિક રેશિયો ગુણોત્તર. ક્લિયર છે? ઓકે. એટલે કે સમીકરણ 5 અને સમીકરણ 6નો ગુણોત્તર લેતા, બરાબર. તો આપણે અહીંયા લઈ લઈએ. હવે આને કાઢી નાખું છું, બરાબર. ઓકે. તમારે આ આકૃતિ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? ઓકે. તો જુઓ, હું અહીંયાથી આને આપણે કાઢી નાખીએ, જગ્યા કરીએ થોડીક. સોરી હવે સાહેબ, કાનમાં ઉધરસ ના ખાઓ. સોરી હવે, સોરી, ખૂબ દિલગીર છું એવું કહેવાય ને ગુજરાતીમાં. ચલો, તો સમીકરણ આ તો આપણો ક્વેશ્ચન છે. હા,
સમીકરણ 5 અને 6નો ગુણોત્તર લેતા. અથવા તો આને આ રીતે પણ લખી શકો તમે કે મ્યુ એલ અને એલનો ગુણોત્તર લેતા. તો જુઓ, ચલો મ્યુ એલ અપોન એલ. તો મ્યુ એલ બરાબર શું છે? EVR બાય 2 અને એલ એટલે RME ઇન્ટુ વી. લખાશે આ રીતે. હા, R હવામાં, વી હવામાં. ચલો શું રહ્યું બાકી? તો E અપોન 2ME, જેને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે. બોલો, તો તમારો આ પહેલો ક્વેશ્ચન અહીંયા સુધી આવી ગયો, જેને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર કહે છે. અહીંયા સુધી ક્વેશ્ચન 3 માર્ક્સની અંદર પૂછાય. જોજો શું કહું છું. અહીંયા સુધી ક્વેશ્ચન છે એ 3 માર્ક્સમાં પૂછાય કે ભાઈ ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મેળવી ગાયરોમેગ્નેટિક ગુણોત્તર સમજાવો. અહીંયા સુધી 3 માર્ક્સમાં પૂછાય. અને જો આ જે 4 માર્ક્સમાં આવે તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એની અંદર ઉમેરાય કે ભાઈ બોહરના અધિતર્કની મદદથી બોહર મેગ્નેટોન સમજાવો. ક્લિયર? તો આખો ક્વેશ્ચન છે એ 4 માર્ક્સ માટે છે અને અહીંયા સુધી પૂછે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર તો એ 3 માર્ક્સ માટે છે. ક્લિયર છે? ઓકે. હા, તો આજે મ્યુ એલ શું મળ્યું આપણને? મ્યુ એલ અપોન એલ ઇઝ ઇક્વલ ટુ, આ એલ છે ઈ નથી, હા, સ્મોલ એલ ઇઝ ઇક્વલ ટુ E અપોન 2ME, જે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર છે. હવે આનું મૂલ્ય શોધવું છે આપણે. તો મૂલ્ય મળી જાય? બોલો હા, મળી જાય. સાહેબ એની કિંમત મૂકી દો તમે 1.6 × 10⁻19 છેદમાં 2 અને માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનના દળની કિંમત મૂકી દો અને એ બંનેનો ગુણોત્તર લો. તો આ ગાયરોમેગ્નેટિક ગુણોત્તરનું મૂલ્ય એટલે કે જેનું મૂલ્ય મળે છે, કેટલું મળે છે? તો કે 8.8 ઇન્ટુ 10⁻10. બોલો એકમ શું આવશે? અરે સાહેબ, ઇલેક્ટ્રોનનો એકમ વિદ્યુતભારનો એકમ કુલમ, નીચે છેદમાં દળનો એકમ કેજી. તો બોલો કેટલો થાય? કુલમ પર કેજી. થોડુંક સાહેબ જગ્યા છે આગળ, તો પાછળ શું કરવા ભીડ કરો છો? વ્યવસ્થિત લખો ને. હા ભાઈ લો. બસ જેનું મૂલ્ય જેનું નથી લખવું, એનું મૂલ્ય અહીંયા લખી દે. મૂલ્ય બરાબર 8.8 ઇન્ટુ 10⁻10 કુલમ પર કેજી. બોલો ક્લિયર? મૂલ્ય મળી જાય એના ઉપરથી. તો આ મ્યુ એલ અપોન એલ એ શું છે? ગાયરોમેગ્નેટિક ગુણોત્તર છે. શું કર્યું? ફરી એકવાર થિયરી શું કર્યું? તો ઇલેક્ટ્રોન લઈ લીધો, ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન લઈ લીધો, ઇલેક્ટ્રોન ફરે, પ્રવાહ રચાય, ડાયપોલ મોમેન્ટ રચાય, ડાયપોલ મોમેન્ટ મળે, ડાયપોલ મોમેન્ટ ઉપરથી કક્ષીય કોણીય વેગમાન અને ડાયપોલ મોમેન્ટ મ્યુ એલ બંનેનો ગુણોત્તર લઈ લો. બંનેનો ગુણોત્તર એ ગાયરોમેગ્નેટિક ગુણોત્તર. બોલો ઇઝી? બોલો આવડે એવું? હા સાહેબ આવડે ને. અને એનું મૂલ્ય મળી જાય. તો આટલો ક્વેશ્ચન છે 3 માર્ક્સની અંદર, મસ્ત રીતે પૂછાય તો મસ્ત રીતે છાપી નાખવાનું. ક્લિયર? ઓકે. હવે અધિતર્ક કોનો પડે? તો બોહર. બોહર નામના વૈજ્ઞાનિક જોડે બહુ ટાઈમ હતો એટલે એને આ બધી માહિતી ખોદી અને કાઢી. તો બોહરના અધિતર્કની મદદથી બોહર મેગ્નેટોન સમજાવો. તો હવે બોહર મેગ્નેટોન સમજીએ. ચલો આનો સ્નેપ લઈ લો, પછી આને હું કાઢી નાખું છું. હવે આગળ વધીએ અને જોઈએ કે બોહરના અધિતર્કની મદદથી બોહર મેગ્નેટોન કેવી રીતે મળે છે એ સમજવાનું છે. તો પહેલાં તો થાય કે સાહેબ બોહરનું અધિતર્ક શું હતું? તો બોહરે અધિતર્ક આપ્યો કે, જો લખીએ અહીંયા આગળ કે બોહરે
અધિતર્ક આપ્યો કે કોણીય વેગમાન વિભિન્ન મૂલ્યોનો સમૂહ ધરાવે છે જેને બોહરની ક્વોન્ટમીકરણની શરત પણ કહે છે. એટલે બોહરે એવું કીધું કે કોણીય વેગમાન જે છે એ વિભિન્ન મૂલ્યોનો સમૂહ ધરાવે છે. એટલે કોણીય વેગમાન એટલે શું? તો કે એલ એ અમુક વિભિન્ન મૂલ્યોનો સમૂહ ધરાવે છે અને જેને આપ્યું કે એલ બરાબર NH/2π જે ક્વોન્ટમીકરણની એક શરત હતી. આ સ્વીકારી લેવાનું છે તમારે સીધું જ, બરાબર, કે એને આ વસ્તુ આપી છે. કોને? તો બોહર. અને આ બોહરનો અધિતર્ક હતો જ્યાં એની વાસ્તવિક સંખ્યાઓ છે n બરાબર 1 2 3 ઓકે, અને h એ પ્લાન્ક અચળાંક છે. અને પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેટલું છે? h બરાબર 6.625 × 10⁻⁴ જીતુભાઈ શંકરભાઈ જે મારા પરમ મિત્ર છે. ઓકે, જોજો h બરાબર 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આટલું મૂલ્ય છે પ્લાન્ક અચળાંકનું. ક્લિયર? ઓકે, તો આ છે ક્વોન્ટમીકરણની શરત જે બોહરે આપી હતી. ઓકે, તો હવે ગાયરોમેગ્નેટિકના ગુણોત્તર ઉપરથી જુઓ, ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે કે ગુણોત્તર પરથી ચલો ગાયરોમેગ્નેટિક રેશિયો શું હતો સાહેબ? લખો ને, μL/L ઇઝ ઇક્વલ ટુ E/2mE. બરાબર. હવે આના ઉપરથી આપણે L ને પેલી બાજુ લઈ જઈએ અને L ની જગ્યાએ આની કિંમત મૂકી. જુઓ તો μL ઇઝ ઇક્વલ ટુ E/2mE ઇન્ટુ L. જ્યાં L ની કિંમત મૂકીએ કે આ સમીકરણમાં L બરાબર NH/2π મૂકતા. ચલો મૂકવાની અંદર તો શું મળે તમને? જુઓ μL બરાબર E/2mE ઇન્ટુ, હવે L ની જગ્યાએ મૂકો, NH/2π. બોલો, ક્લિયર? હા સાહેબ. હવે આને વ્યવસ્થિત રીતે લખી દઈએ આપણે તો μL ઇઝ ઇક્વલ ટુ NHE/2 4π ઇન્ટુ ME. ઓકે, તો તમને આ શું મળ્યું? μL મળ્યું. હવે આ સમીકરણમાં જો આપણે n બરાબર 1 લઈ લઈએ કે અહીં n બરાબર 1 મૂકવામાં આવે તો હવે n છે, n ની કિંમત ક્યાંથી સ્ટાર્ટ થાય છે? જુઓ તમે, તો n ની કિંમત 1 થી સ્ટાર્ટ થાય છે. જો તમે n ની કિંમત 0 મૂકો તો આ બધું શું થઈ જાય? 0. આ શું થઈ જાય? 0. એટલે 1 થી સ્ટાર્ટ થશે વાસ્તવિક સંખ્યાઓ 1 થી જ. એટલે અહીંયા આગળ 1 મૂકી તો કેમ મેં આવું કીધું એ હવે આવે છે. તો આ જે μL છે એની કિંમત μL મિનિમમ મળે છે. કેવો મળે છે? મિનિમમ. કારણ કે વાસ્તવિક સંખ્યા અહીંયાથી સ્ટાર્ટ થાય છે. 2 કરશો તો ડબલ થઈ જશે, 3 મૂકશો 3 ગણું, 4 ગણું. ક્લિયર? μL એ પ્રમાણે વધી જશે. એનો મતલબ કે n બરાબર 1 મૂકીએ તો μL મિનિમમ મળે છે. અને આ લઘુત્તમ મૂલ્યને આ μL મિનિમમ μLના લઘુત્તમ મૂલ્યને શું કહે છે? બોહર મેગ્નેટોન કહે છે.
મૂલ્યને બોહર મેગ્નેટોન કહે છે. ચલો ક્લિયર? ઓકે. તો આ બધાની કિંમતો મૂકીએ. n બરાબર 1 મૂકીએ. h શું છે? પ્લાન્ક અચળાંક. e 1.6 × 10⁻19, 4 પાઈ અને માસ ઓફ ઇલેક્ટ્રોન. આ બધાની કિંમતો મૂકો તમે તો તમને આ લઘુત્તમ મૂલ્ય મળી જાય. અને આ મૂલ્ય કેટલું છે? તો જો આ મૂલ્ય 9.27 × 10⁻24. ચલો એકમ શું આવશે? તો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મળે છે. આટલું મળે. બોલો ક્લિયર? આ લઘુત્તમ મૂલ્ય કે જેને શું કીધું? બોહર મેગ્નેટોન, અને એનું મૂલ્ય છે એ આપણને 9.27 × 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મળે છે, જેને બોહર મેગ્નેટોન કહે છે. તો આ આખો ક્વેશ્ચન તમને 4 માર્ક્સમાં પૂછાય તો આ પ્રમાણે લખવાનો. ક્લિયર છે? ઓકે. આખા ક્વેશ્ચનમાં લગભગ ખબર પડી ગઈ હશે. IFP ક્વેશ્ચન છે, તૈયાર કરી દેવાનું. પ્રશ્ન ઉપરથી જ ખ્યાલ આવી જાય એવું છે, એટલે બહુ મહેનત પડશે નહીં. ભાઈ ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન છે, એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મળી જાય. ઓકે. ઇલેક્ટ્રોન છે ફરે એટલે વિદ્યુત પ્રવાહ રચાય, એને કારણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મળશે. એના ઉપરથી ગાયરોમેગ્નેટિક ગુણોત્તર મળી જશે. બરાબર? અને બોહરનો અધિતર્ક છે, અધિતર્ક લખી દેવાનો કે ભાઈ કોણીય વેગમાન વિભિન્ન મૂલ્યોનો સમૂહ ધરાવે છે. એટલે કોણીય વેગમાન L વિભિન્ન મૂલ્યોનો સમૂહ છે. એટલે કક્ષાઓ 1, 2, 3 એ પ્રમાણે, જેને બોહરનું ક્વોન્ટમીકરણની શરત પણ કહેવામાં આવે છે. તો આ બોહરના ક્વોન્ટમીકરણની શરત થઈ ગઈ. બધી વેલ્યુ લખી દેવાની આગળ. પછી ગાયરોમેગ્નેટિક ગુણોત્તર લઈ લેવાનો, જે આગળ આપણે તારવ્યો છે. એના ઉપરથી એલને આ બાજુ લઈ જાઓ અને એલની કિંમત મૂકી દો. એલની કિંમત મૂકી દો મ્યુએલ આટલું મળી જાય. હવે એમાં n બરાબર 1 મૂકો એટલે મિનિમમ વેલ્યુ મળે. અને આ મિનિમમ વેલ્યુ એટલે કે લઘુત્તમ મૂલ્યને બોહર મેગ્નેટોન કહેવામાં આવે, જેનું મૂલ્ય 9.27 × 10⁻24 એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર મળે છે. બોલો એકદમ ઇઝી, એકદમ સરળ, આવડી જાય એવો ક્વેશ્ચન. તો તૈયાર કરી દેવાનો. ક્લિયર? ઓકે. તો આજે આટલું. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ક્લિયર? ઓકે. ત્યાં સુધી ભણતા રહો. ટાટા બાય બાય.